ખેતરો પણ લીલાછમ થઈ ગયા છે। જો રાત્રે સિંહ આવેલો। નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ। સ્વાગત છે નવા વિડીયોમાં। તો હાલ વાગી રહ્યા છે 7:30 અને આપણે જવાનું છે જુનાગઢ હોસ્પિટલના કામથી। તો આગળ વિડીયોમાં જોઈએ। અખંડ 5 દિવસથી વરસાદ છે તો કેવું બધું લીલું થઈ ગયું છે, એકદમ મસ્ત મજાનું। ચાલો આગળ વિડીયોમાં હું તમને બતાવું। બહુ બધું છે ને આપણું આ ઘર અહીંયા છે, સામે ગાડી દેખાય છે, સામે એક ખેતર છે। દોસ્તો અત્યારે ખેતરો પણ લીલાછમ થઈ ગયા છે, જોવો તમે। અને માંડવી ને એવું બધું મસ્ત મજાનું છે। હવે ક્યાં ગયો તો? આમનો ભાઈ રિક્ષા આવે। ક્યાં ગયો તો? આમનો રે। દોસ્તો આ મારું ઘર છે અને અહીંયાથી એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ એક શેરી પડે છે। જે ઓલા ભાઈ એક ગાડી લઈને નીકળે છે ત્યાં, અને ત્યાં પાછળ ડેમ છે। એ ડેમમાં રાત્રે સિંહ આવેલો હતો અને ત્યાંથી એ પાછળની શેરીમાંથી ગાયોની પાછળ દોડ્યો અને ત્યાંથી સીધી શેરીમાં જઈને અને સામેથી ઓલું ગાડું પડેલું છે ત્યાંથી આવ્યો। અહીંયાથી દોડતો દોડતો લઈને નીકળ્યો અને પાછળ સિંહ, આગળ ગાયો। પેલું ગાડું પડ્યું એ શેરીમાં જઈને ગાયને મારણ કરી નાખે છે અને મારણ કરીને પાછો એ લઈને ત્યાંથી ડેમમાં વયો જાય છે। તો આવું ગામડામાં, આ ગામ વિસ્તારમાં પણ આવું બને છે અને આ ગામડાની લાઈફમાં આવું બધું હોય છે। જુઓ તમે, એકદમ અત્યારે તો અખંડ 5 દિવસથી વરસાદ પડે છે ને, તો એકદમ લીલું છવાઈ ગયું છે બધું। તો એટલા માટે આ બધા સિંહ ને એવું અત્યારે એને મચ્છર કરડે એ માટે બહાર નીકળે છે, ગામ સુધી આવી જાય છે। દોસ્તો આ જુનાગઢ છે અને આ બધા બહેનો અત્યારે પરેડ ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે। દોસ્તો જુનાગઢનું વાતાવરણ તમે જુઓ, અને આપણે હાલ અત્યારે ઘૂઘરા ખાવા ઊભા રહી ગયા છીએ। બધા કે નાસ્તો કરવો છે તો નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ। હાર્દિકભાઈ ઘૂઘરાવાળા। દોસ્તો જુનાગઢથી આવીને ડાયરેક્ટ આપણે વાડી આવી ગયા છીએ। આ તમે લીલી હરિયાળી છવાઈ ગઈ છે, તમે જોવો, એકદમ મસ્ત મજાનું લીલું ઘાસ। મિત્રો આ છે આપણી મગફળી। અહીંયા શાક વાવેલા છે। આ છે દોસ્તો સીતાફળી। હાલ અત્યારે સીતાફળ તો આવી ગયા લાગે છે। અહીંયા રહ્યા। અહીંયા પણ આપણી મગફળી છે દોસ્તો, અને આંબાના ઝાડ છે, ચીકુડીના ઝાડ છે, બધા ઝાડ અહીંયા છે।
અહીંયા ચીકુડી છે. એકદમ દોસ્તો લીલું છે અને તમે જુઓ કે આ બધા પક્ષીઓનો કલરવ ને એવું બધું છે અને મોર ક્યારના બોલે છે. આગળ હમણાં બોલશે, તમે જોજો થોડી વાર. આ મકાન છે ને દોસ્તો ગાય બાંધવા માટેનું અહીંયા રાખેલું છે અને આગળ જ હું તમને બતાવું, આ છે નદી. અહીંયા ગાય ચરવા માટે પરાણે વહી આવે છે. આપણે પાણી પાવા માટે છોડીએ તો વહી આવે છે. અને આજે આ ડેમ સામે તમને દેખાય છે ને, એ ડેમ તો આજે ભરાઈ ગયું છે પણ બહાર પાણી નથી આવ્યું. અને અહીંયાથી આખું દોસ્તો જંગલ છે અને આ જંગલમાં લગભગ ડેઈલી સિંહ હોય જ. ઘણી વાર અહીંથી આવે છે ને અહીંયા વાડી સુધી આવી જાય છે ને આપણી વાડીએ પણ રાતે આટા મારેલા હોય છે. સિંહના આટા ફેરા તો હોય જ અહીંયા દર વખતે. આ વિસ્તાર જ એવો છે, આખો જંગલ એરિયા છે, આપણી વાડીની નજીકમાં જ છે આ. ઓ હે, હવે કદાચ પાણી પીવા માટે નહીં જાય, ડાયરેક્ટ એના રૂમમાં જ વહી જવાની છે કઈ. તો અંદર ગાયને પૂરી દીધી છે કેમ કે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સિંહનો પણ ટાઈમ થઈ ગયો છે. આજના વિડીયોમાં એટલું જ. અહીંથી વિડીયોને એન્ડ આપીએ છીએ અને ડેઇલી સર્વિસ આપણા આવા જ વિડીયો વાડીના છે અને વિલેજ લાઈફના બધા વિડીયો આવતા રહેશે. અને આપણે ટ્રાવેલિંગ પણ ક્યારેક ક્યારેક કરી લઈએ છીએ, એટલે ટ્રાવેલિંગના પણ આવતા રહેશે. જો ચેનલમાં નવો આવ્યો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, જય સોમનાથ, સત દેવદાસ, અમર દેવદાસ.